નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરત લૂંટ વિથ ગેંગરેપ કેસ। દિનેશને પહેલાથી જ મહિલા ઉપર ખોટી દાનત હતી। નિકુંજે સિમેન સેમ્પલ ન આપ્યું। બંને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। સુરતના પૂણા વિસ્તારમાં ગત તારીખ 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે એક મકાનમાં ઘૂસી આરોપીઓ દ્વારા મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપી નિકુંજ ભીંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા। ભાવનગરથી બંને આરોપીઓને સુરત લવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રાથમિક તપાસમાં દિનેશની પહેલાથી જ આ મહિલા ઉપર દાનત બગડી હોવાનું સામે આવ્યું હતું। આ અત્રે ઉલ્લેખનીય છે કે બંને આરોપી રીઢા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી। આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેનનું સેમ્પલ પણ આપ્યું ન હતું। પોલીસ બંને આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરાયું હતું। ગેંગ રેપના બંને આરોપીઓને આજે પૂણા પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। બંને આરોપીઓને પહેલાં તે રહેતા હતા તે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તેમાંથી 200 મીટરના અંતરે આવેલા ભોગ બનનાર અને જ્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં બંને આરોપીને લઈ જવામાં આવ્યા હતા। બંને આરોપીઓ લંગડાતા ચાલતા હતા અને ઓનલાઈન પંચનામું કરવામાં આવ્યું હતું। બંને આરોપીઓને ગીતાનગર સોસાયટીમાં ભોગ બનનારના ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંને આરોપીઓએ રગે રગની માહિતી આપી હતી। ત્યારબાદ 2 કલાકમાં 3 વાર પીડિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યાં લઈ જવામાં આવ્યા હતા। પોલીસે આ તમામ રિકન્સ્ટ્રક્શનનું ઓનલાઈન પંચનામું કર્યું હતું। આ સાથે જ પોલીસ દ્વારા 16,000 રૂપિયા રોકડા, એક ખંજર, એક ચપ્પુ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। આ સાથે જ આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો। આરોપીઓને ફાંસીની સજા આપવા સહિતની લોકો માગ કરી રહ્યા હતા। સુરતના પૂણામાં એક સોસાયટીમાં ગત 13 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે લૂંટના ઈરાદે 3 શખ્સ દંપતીના ઘરમાં ઘૂસી ગયા હતા। એ બાદ ચપ્પુ બતાવી પતિને બંધક બનાવ્યો હતો અને પત્નીને ધાબા પર લઈ જઈ 2 આરોપીએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો। જતી વખતે ₹37,000 રોકડા અને 2 બ્રેસલેટ મળી કુલ ₹60,000ની મત્તા પણ લૂંટી ગયા હતા। આ મામલે પોલીસે ભાવનગરથી 2 આરોપી નિકુંજ ડઠ્ઠર ઉર્ફે બુલેટ ભીંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુ રામખિલાડી યાદવને પકડી પાડી 5500 રોકડા અને 1 બ્રેસલેટ કબજે લીધું હતું। પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ગુનામાં પોલીસે વધુ એક શકમંદની અટક કરી છે। દિનેશ અગાઉ મહિલાની આજુબાજુના રૂમમાં રહેતો હતો, ત્યારથી જ તેણે મહિલા ઉપર દાનત બગાડી હતી। બનાવની રાત્રે આરોપીઓએ એક મકાન પર દારૂ પીધો હતો, જે બાદ નિકુંજ, દિનેશ અને અમિત ઉર્ફે રઘુ રોકડા પૈસાની જરૂરિયાત હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। જે બાદ તે લૂંટના ઈરાદે નીચે ઉતર્યા ત્યારે દિનેશે એ મકાન મેં પતિ પત્ની અકેલે રહેતે હૈ કહેતા નિકુંજ અને દિનેશ મકાનમાં ઘૂસી ગયા હતા। દિનેશ ઘરમાં ઘૂસતા જ મહિલાને જોઈને આક્રોશાયો હતો, જેથી તે તેને ધાબા પર લઈ ગયો હતો અને દુષ્કર્મ કર્યું હતું। તેણે આ વાત નિકુંજને કરતાં તેણે પણ બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ લૂંટ કરી પાછળની અગાશી પરથી કૂદી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। અમિત પણ ચપ્પુ લઈને ઘૂસ્યો હતો, પણ હિંમત નહીં ચાલતા તે પરત ફરી ગયો હતો। બ્રેસલેટ રિકવર કરવાનું બાકી હોવાથી ક્યાં મૂકેલા હોવાની પકડાયેલા આરોપીને ખબર હોય તે જણાવી શકે તેમ હોવાથી બંધક બનાવવા માટે ઉપયોગ કરાયેલ ખંજર ક્યાં સંતાડેલ છે શોધી કાઢવું રિમાન્ડના મુદ્દા। આરોપીઓએ ગુના સમયે પહેરેલા કપડાં બદલી નાખ્યા હોય, જે કપડાં રિકવર કરવા, આ ગુનો આચરવા અન્ય કોઈ ઇસમો આરોપીઓને ટિપ્સ આપી હોય, જે બાબતે જાણકારી મેળવવા આરોપીઓ રીઢા હોય, પોલીસ કાર્યવાહીથી વાકેફ હોવાથી પકડાયેલા આરોપી નિકુંજ પોલીસ તપાસમાં સહકાર નહીં આપી સ્મીમર ખાતે મેડિકલ સેમ્પલ સિમેન મેડિકલ ઓફિસરને નહીં આપતા મેડિકલ તપાસ કરવા માટે આરોપીની જરૂરિયાત હોવાથી
આરોપીઓ રીઢા ગુનેગાર હોય, પોલીસને તપાસ દરમિયાન સાથ સહકાર નહીં આપતા હોય, આરોપીઓ ગુનો કર્યા બાદ ક્યાં ક્યાં અને કોના સંપર્કમાં હોય તેના પુરાવા મેળવવા માટે સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.